હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ બધા એકદમ મજામાં છીએ. કાલની ઉત્તરાયણ કેવી ગઈ મને કમેન્ટ કરજો ને આ બ્લોગ આખો જોજો, તમને બહુ જ મજા આવવાની છે. સ્કીપ ના કરતા. આજે મોર્નિંગમાં બનાવી રહ્યા હતા નારંગીનો જ્યુસ ને એ જ્યુસ ધવલ બનાવી રહ્યા હતા. તમે જોઈ શકો છો કે ધવલ, રિયાને બધા નારંગી સોલી રહ્યા છે. બધી નારંગી છોલાઈ ગઈ છે. હવે એનો જ્યુસ નીકાળીશું. તો જ્યુસર અહીંયા બહાર આવી ગયો છે બહુ મહિના પછી પાછું, ને અહીંયા ધવલ કાઢી રહ્યા છે જ્યુસ નારંગીનો પ્યોર. ને તમે જોઈ શકો છો કે જગ ભરાઈ ગયો છે નારંગીના જ્યુસથી. કેવો બને છે લાલાભાઈ? કેવું બને છે? એ બપોરના ખાવામાં બનાવ્યું હતું ભરતું ને મસ્ત મજાના રોટલા. બસ ગાડીમાં બેસી ગયા છીએ, જઈ રહ્યા છીએ વાસમાં પતંગ ચગાવવા. નમો મિયામ મિયામ નહીં જાનું, પતંગ ચગા જાનું. અહીંયા પિન્ટુભાઈ કિન્યા બાંધી રહ્યા છે. જાનુ કિસુ બોલવા રાખો. ઓહો ઉડારી ના મેલા ધવલ ધાર્મિક. ચાલો બધા ચણા ખાવા, શેરડી ખાવા, ચાલો બધા
જાય. Dance with me. Back and forth. Move my body back and forth. Move my body back and forth. Move my body back and forth. Move my body. Dance with me. Back and forth. Move my body back and forth. Move my body back and forth. Move my body back and forth. Move my body. બસ લોટ બંધાઈ ગયો, બધા ગુલ્લા કરવા બેસી રહ્યા છે. અહીંયા સુરભી ભાભી વણી રહ્યા છે પરોઠા અને હું ચડવી રહી છું. બે બાજુ બે તવી મૂકી દીધી છે કેમ કે બહુ જ જલ્દી છે, બહુ મોડું થઈ ગયું છે એટલે બધા છોકરાઓ આવી ગયા છે જમવા. તો મારો ધાર્મિક પણ બનાવી રહ્યો છે પરોઠો. કોના માટે વને છે તમે આગળ જોજો, ખબર પડી જશે તમને. અહીંયા બધા જમવા બેસી ગયા છે ને મેનુમાં તો મગનું શાક, પરોઠા, પાપડ, દાળ ભાત, મંચુરિયન ને પુલાવ. બધા છોકરાઓ બેસી ગયા છે જમવા. ધાર્મિક લઈને આવી ગયો છે એના પપ્પા માટે એનો સ્પેશિયલ પરોઠો.